છોટાઉદેપુર નગરપાલિકા ખાતે કારોબારી સમિતિની બેઠક મળી હતી। બેઠક શરૂ કરતા પહેલા નગરપાલિકા સભાખંડ ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓના હુમલાના ભોગ બનેલા નિર્દોષ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આ નિંદનીય કૃત્ય કરનાર આતંકવાદીઓ સામે પગલાં ભરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનું નક્કી કરાતા છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિતના સભ્યો જિલ્લા સેવા સદન ખાતે જઈ અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણીને આવેદનપત્ર પાઠવી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ ઉપર આતંકવાદી હુમલો કરનાર આતંકવાદીઓ સામે સખતમાં સખત પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી અને આ સાથે કેન્દ્ર સરકાર આતંકવાદીઓ સામે જે પણ પ્રકારના પગલાં ભરશે તેમાં છોટાઉદેપુરના નગરજનો કેન્દ્ર સરકારની સાથે રહેશે તેવું જણાવ્યું હતું। આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકામાં કારોબારી અધ્યક્ષ સ્થાને બેઠક હતી અને એ બેઠકમાં અમે બેઠક ચાલુ કરીએ એ પહેલા ગઈકાલે જે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પર્યટકો સાથે જે ખરાબ કૃત્ય થયું છે, આતંકી કૃત્ય થયું છે અને એ ખૂબ જ ક્રૂર હત્યા થઈ છે બધાની, એને અમે સખત શબ્દોમાં વખોડી અને બેઠક શરૂ કરતા પહેલા અમે લોકોએ કારોબારી સભ્ય દરેક એક કારોબારી સભ્યને નગરપાલિકાના દરેક સભ્યોએ અને સ્ટાફે શ્રદ્ધાંજલિ આપી છે મૃતકોને અને બેઠક મળ્યા બાદ દરેક સભ્યો નગરપાલિકાના સાથે મળી અને અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ પહોંચાડ્યું છે। અલ્પા શાહ, સહિત સોમરા દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર।